તો આ તરફ વડોદરામાં આકરી ગરમીથી 2 લોકોના મોત થઈ ગયા। માંજરપુરમાં પ્રવીણ પરમારનું ગભરામણથી મોત નીપજ્યું, જ્યારે વેમાલી વિસ્તારમાં મયુર પટેલનું પણ ગભરામણથી મોત નીપજ્યું છે। અન્ય 2 લોકો ગભરામણ બાદ સારવાર હેઠળ છે। હાલમાં ભલે ચોમાસું ચાલી રહ્યું હોય, પરંતુ ચોમાસું હવે ધીરે ધીરે વિદાય તો લઈ રહ્યું છે અને છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં જે ગરમી પડી રહી છે, જે ભેજવાળું વાતાવરણ છે, એનાથી ગભરામણના કારણે 2ના મોત થયા છે। કુણાલ જોડાઈ ગયા છે। કુણાલ, કેટલા એવા કેસીસ નોંધાયા છે કે જ્યાં આ ગરમીના કારણે તેમના મોત થયા હોય કે અથવા તેઓ સારવાર હેઠળ હોય? વડોદરા શહેરમાં છેલ્લા ઘણા મહિનાઓથી આ કિસ્સા બની રહ્યા છે, જેમાં ગરમીના કારણે લોકોને ચક્કર આવે છે, ગભરામણ થાય છે અને ત્યારબાદ બેભાન થતા હોય છે। સારવાર દરમિયાન કેટલાક લોકોના મોત અગાઉ પણ નીપજી ચૂક્યા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં જ 4 લોકોને ગભરામણની ફરિયાદ થઈ હતી। આ ગભરામણમાં 2 લોકોના મોત થયા છે, જેમાં 57 વર્ષીય પ્રણય પરમાર અને 54 વર્ષીય જ્યાં મયુર પટેલ છે તેમને ગભરામણ થતા તેમને ચક્કર આવતા પરિવારજનો એસએસજી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। અન્ય 2 જે 40 વર્ષના છે, 37 વર્ષના છે, તેમને ગભરામણ આવ્યા બાદ તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। તેમની સારવાર હાલ ચાલુ છે અને તેમની હાલત સ્થિર છે, પરંતુ આ ગરમીના કારણે જે રીતે 2 લોકોના મોત નીપજ્યા છે ચિંતાજનક બાબત છે। જે રીતે આપણા પુરાણોમાં પણ કહેવાય છે કે 7 પક્ષમાં ગરમી વધુ આકરી હોય છે, એટલે તેના કારણે પણ લોકોને ગભરામણના કેસ વધી રહ્યા છે। આભાર કુણાલ, તમામ વિગતો માટે।